हेलो। मानसून की सीज़न में टेस्ट ऑफ किचन लेकर आया है आपके लिए स्पेशल रेसिपी, वो भी महाराष्ट्रियन कोथिंबीर वड़ी, और वो भी हमारे घर के इंग्रेडिएंट्स में ही बन जाएगी। वेलकम टू टेस्ट ऑफ किचन, जहाँ हेल्दी और टेस्टी फूड इज द फर्स्ट प्रायोरिटी। देन लेट्स स्टार्ट। સૌપ્રથમ તો અહીંયા મેં કોથમીર લીધી છે અને એને આવી રીતે ઊંડા પાણીમાં આવી રીતે આપણે વોશ કરી લેવાની છે। ત્યારબાદ આપણે આવી રીતે ચોપ કરી લેવાની છે। અને ત્યારબાદ આપણે મસાલાસ કરશું। તો અહીંયા મેં જીરું લીધું છે, ત્યારબાદ ગ્રીન ચીલી એન્ડ આદુ, અને બધું સરસ રીતે આવી રીતે પીસી લેવાનું છે। કોથમરીસ આપણે જે ચોપ કરી છે એ આપણે એક બાઉલમાં એડ કરશું। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ, ચણાનો લોટ, ચોખાનો લોટ, થોડુંક તેલ એડ કરશું। ત્યારબાદ મીઠું, મરચું, હળદર અને તલ નાખી પાણી એડ કરશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું। જોઈ શકો છો કે આ રીતનું આપણે બેટર રાખવાનું છે। ત્યારબાદ આપણે કોથમીર વડીને સ્ટીમ કરવાની છે। તો અહીંયા સ્ટીમરની જે પ્લેટ છે એમાં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને ત્યારબાદ આપણે બેટર એડ કર્યું છે। અને બધી સાઈડ ઇક્વલી થાય એ રીતે આપણે સેટ કરી દેવાનું છે। કોથમીર વડીના બેટરને આપણે 15થી 20 મિનિટ સુધી આવી રીતે સ્ટીમ કરવાનું છે। સ્ટીમ થઈ ગયા બાદ એને આવી રીતે સ્મોલ પીસીસમાં કટ કરી લેવાના છે। અને ત્યારબાદ આપણે એને ફ્રાય કરશું। તો અહીંયા અમે એક પેનમાં તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે કોથમીર વડી એડ કરશું। આપણે કોથમીર વડીને આવી રીતે પલટાવતું રહેવાનું છે એટલે બંને સાઈડ સરસ રીતે ફ્રાય થઈ જાય। કોથમીર વડી છે એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે અને પછી આવી રીતે આપણે કાઢી લેશું। કોથમીર વડી બહારથી કડક અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે। તો રેડી છે આપણી કોથમીર વડી। જોઈ શકો છો કે કેટલી ઇઝી રેસીપી છે અને ઘરે તમે માત્ર 5 થી 10 જ મિનિટમાં આ કોથમીર વડી બનાવી શકો છો અને તમારા ઇવનિંગને સ્પેશિયલ કરી શકો છો। તો અહીંયા મેં કોથમીર વડીને ડેકોરેટ કરી લીધી છે અને ત્યારબાદ એમાં કોરિએન્ડર અને સફેદ તિલથી હું એને ડેકોરેટ કરીશ। તો આપણી સ્પેશિયલ રેસીપી એકદમ રેડી છે। તો આવી નવી રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।